દિલ્હી બ્લાસ્ટ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના રાંદેરમાંથી બિનવારસી બેગ મળી આવી છે તો મંદિરની સામેથી જ બેગ મળતા ખળભળાટ મચી ગયો છે। બિનવારસી હાલતમાં આ બેગ મળી આવતા હવે તપાસ તેજ થઈ ગઈ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે તો ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી છે। બેગને અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવી છે। બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તે અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે અને બિનવારસી હાલતમાં બેગ મળી આવતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી તો પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી બેગનો કબજો મેળવ્યો છે। હવે આ બેગને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ જ્યાં બિનવારસી હાલતમાં બેગ મળી આવી છે તેને અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવી છે અને ત્યારબાદ હવે આ બેગની તપાસ કરવામાં આવી રહી છે। તમામ અધિકારીઓ ઘટના બનાવ સ્થળે આવી ગયેલા અને બીડીડીએસ ટીમ આવી જતા એનું વિધિસર ચેક કરાવી બેગને ભિક્ષુક ગૃહની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવેલ અને ત્યાં પણ ફરીથી ચેકિંગ કરી પૂરતી તકેદારી રાખી બેગ ખોલતા બેગ ખાલી છે। બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું। શક્તિનગર નજીક સતવારા સમાજની વાડી પાસે રહેતા કારા મેરામણ નંદાણીયાના ઘરે ચાલતું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું તો એસઓજી પોલીસે આ જે કૌભાંડ છે તે ઝડપી પાડ્યું છે અને આરોપી ઘર વપરાશના એલપીજી સિલિન્ડરોમાંથી ઇલેક્ટ્રિક મોટરની મદદથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢીને કોમર્શિયલ ગેસના બાટલાઓમાં ભરીને જાહેર સુરક્ષા સાથે ગંભીર ચેડા કરી રહ્યો હતો। એસઓજી ટીમે સ્થળ પરથી જુદી જુદી કંપનીના કુલ 23 જેટલા નાના મોટા ગેસ સિલિન્ડર અને રિફિલિંગમાં વપરાતી જે ઇલેક્ટ્રિક મોટર છે તે સહિતની સામગ્રી કબજે કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, ગેસ રિફિલિંગનું જે આખું કૌભાંડ છે તે ચલાવવામાં આવી રહ્યું હતું, શું અપડેટ મળી રહ્યું છે? કેટલા સમયથી આ જે કૌભાંડ છે તે આચરવામાં આવી રહ્યું હતું? જી, વાત કરવામાં આવે તો ખંભાળિયામાં છે તે ગેરકાયદેસર આ જે ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે। ખંભાળિયાનો શખ્સ છે કારાભાઈ મેરામણ નંદાણીયા નામનો શખ્સ છે તે ખંભાળિયામાં સતવારા સમાજની વાડી પાસે જે ઘરે ગેસનું રિફિલિંગ કરતો હતો અને દેવભૂમિ દ્વારકા એસઓજી પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો છે। જેમાં જે 23 જેટલા જે ગેસના સિલિન્ડર રિફિલિંગમાં જે ઉપયોગમાં લેવાતા સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે જે છે ધોરણસરની કાર્યવાહી હાલ હાથ ધરી છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।